આજે આપણે બનાવવાના છીએ ડ્રેગન ફ્રૂટનું શરબત. તમને ખબર છે આપણે જ્યાં બી માર્કેટમાં જઈએ ડ્રેગન ફ્રૂટ જ મળે છે. એટલે આજે આપણે યમી, હેલ્ધી અને બહુ ટેસ્ટી ડ્રેગન ફ્રૂટનું શરબત બનાવવાના છે. ચલો આપણે હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ છે મરી પાવડર, આ છે સોલ્ટ, આ છે લીંબુનું જ્યુસ, આ છે ખાંડ અને આ છે ડ્રેગન ફ્રૂટ. ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે જે બી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવ્યા હતા ને તમને, એ બધું આપણે મિક્સર જારમાં મિક્સ કરી દઈશું. તો પહેલા આપણે ડ્રેગન ફ્રૂટ નાખીશું. ડ્રેગન ફ્રૂટ તમને ખબર છે બહુ ટેસ્ટી હોય. એનો કલર કેટલો યમ્મી હોય છે ને બહુ મસ્ત હોય છે. તો હવે આપણે એની અંદર ખાંડ નાખીશું અને હવે લીંબુનું શરબત. હવે આપણે સોલ્ટ નાખીશું અને લાસ્ટમાં આપણે જીરું પાવડર, સળસળી મરી પાવડર. હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દીધા છે અને હવે આપણે મિક્સર જાર મિક્સ કરી દઈશું બધું ઇન્ગ્રેડિયન્ટ્સ. ચલો હવે આપણે મિક્સર ને બધું જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા હતા એને મિક્સ કરી દઈશું.